વિદ્યાર્થી મિત્રો, આપ સૌને સવારના જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજે ધોરણ 9 વિષય વિજ્ઞાન નો આપણો 5મો તાસ. આપણે અગાઉના 4 તાસોમાં પ્રકરણ 5 સજીવના પાયાના એકમ કોષ વિશે ઘણી બધી ચર્ચા કરી. મિત્રો, છેલ્લા તાસમાં આપણે જ્યારે આકૃતિની વાત કરી હતી ત્યારે આપણે એક ટોપિક સમજાવવાનો રહી ગયો હતો કે આ આકૃતિની ઘટના અને કોષને શું કોઈ સંબંધ ખરો? તો ચોક્કસપણે સંબંધ છે કે કોષ પર આકૃતિની શી અસર થાય છે. આપણે સમજીએ કે આ પ્રાણી કોષ છે કે વનસ્પતિ કોષ. આ એનું કોષ કેન્દ્ર અને કોષ. મિત્રો, જો કોષની આસપાસ અધોસાંદ્ર દ્રાવણ, જેને આપણે હાઇપોટોનિક દ્રાવણ કહીએ છીએ, તો કોષની ફરતે જો અધોસાંદ્ર દ્રાવણ હશે તો આકૃતિની ઘટનાના કારણે પાણીના અણુઓ એક કોષમાં પ્રવેશ કરશે, જેના કારણે કોષ ફૂલી જાય છે. બરાબર? એ જ પ્રમાણે જો કોષની ફરતે અધિસાંદ્ર દ્રાવણ હોય, અધિસાંદ્ર દ્રાવણ એટલે કે હાઇપરટોનિક દ્રાવણ હોય, તો આસુકીની ક્રિયા દ્વારા પાણીના અણુઓ એક કોષમાંથી બહાર આવશે. જો કોષની ફરતે અધોસાંદ્ર દ્રાવણ છે તો પાણીના અણુઓ કોષમાં પ્રવેશે અને કોષ ખુલે. કોષની ફરતે જો અધિસાંદ્ર દ્રાવણ હોય તો આકૃતિની ઘટના દ્વારા પાણીના અણુઓ કોષમાંથી બહાર આવશે, જેના કારણે કોષ સંકોચાશે અને કોષના સંકોચનની આ ક્રિયાને રસ સંકોચન તરીકે ઓળખવામાં આવે છે. આપણે ઈંડાના ઉદાહરણ દ્વારા તેની સમજ મેળવી હતી. અને જો કોષની ફરતે સમસાંદ્ર દ્રાવણ છે, સમસાંદ્ર દ્રાવણ, તો શું થશે? તો જેટલા પાણીના અણુઓ કોષની અંદર પ્રવેશે છે એટલા જ પાણીના અણુઓ કોષમાંથી બહાર આવશે. એટલે કોષની અંદર પ્રવેશતા અને કોષમાંથી બહાર નીકળતા પાણીના અણુઓનું પ્રમાણ સરખું હશે, જેના કારણે કોષ પર કોઈ અસર જોવા મળશે નહીં. તો આમ આકૃતિની ઘટના એ પણ કોષ ઉપર અગત્યની અસર પહોંચાડે છે. બરાબર? હવે થોડા આપણે આગળ વધીએ. આજે આપણે જે ટોપિકનો અભ્યાસ કરવાનો છે તે છે કોષ દિવાલ. હવે કોષ દિવાલ શબ્દ આવે એટલે તમે સમજી ચૂક્યા હશો કે કોષ દિવાલ શું બધા જ કોષોમાં હોય? તો પહેલા પ્રાણી કોષ દિવાલ ધરાવતા નથી. કોષ દિવાલ એ વનસ્પતિ કોષ અને બેક્ટેરિયાના કોષમાં જોવા મળે છે. જોઈએ આપણે આ કોષ રસ પટલ, આ કોષ કેન્દ્ર, કોષમાં રહેલું કોષ રસ. આ ત્રણ વસ્તુ, કોષ કેન્દ્ર, કોષ રસ અને કોષ રસ પટલ, આ ત્રણ ભાગ આપણને દરેક કોષમાં જોવા મળે. ભલે પછી તે વનસ્પતિ કોષ હોય, પ્રાણી કોષ હોય કે જીવાણુ કોષ, બેક્ટેરિયા કોષ. પરંતુ વનસ્પતિ કોષ અને
બેક્ટેરિયાના કોષમાં કોષરસ પટલની ફરતે સેલ્યુલોઝ નામના પદાર્થની બનેલી સખત દીવાલ આવેલી હોય છે, આવરણ આવેલું હોય છે. આ આવરણ કોષ દીવાલ કહે છે. તો કોષ દીવાલ કોને કહેવાય સમજી લેજો કે વનસ્પતિ કોષમાં કોષ રસ પટલની ફરતે આવેલા સેલ્યુલોઝના બનેલા સખત આવરણને કોષ દીવાલ કહે છે. કોષ દીવાલ કયા પદાર્થથી બનેલી હોય છે મિત્રો? સેલ્યુલોઝ, જે નિર્જીવ પદાર્થ છે અને તે કોષને યાંત્રિક મજબૂતાઈ આપવાનું કામ કરે છે. ફરી આપણે કોષ દીવાલની વ્યાખ્યા જોઈએ. કોષ દીવાલ એટલે શું? તો એમાં ખાસ ઉલ્લેખ કરજો, માત્ર કોષની ફરતે લખશો તો વ્યાખ્યા સાચી નહીં ગણાય, કેમ કે પ્રાણી કોષની ફરતે કોષ દીવાલ હોતી નથી. એટલે તમારે કોષનો ઉલ્લેખ કરવો પડશે કે કયો કોષ? કે વનસ્પતિ કોષમાં કોષ રસ પટલની ફરતે આવેલા સેલ્યુલોઝના બનેલા સખત આવરણને કોષ દીવાલ કહે છે. બરાબર, વ્યાખ્યા જોઈ. બીજી વસ્તુ કે કોષ દીવાલ કયા પદાર્થની બનેલી હોય? તો કોષ દીવાલ એ સેલ્યુલોઝની બનેલી હોય છે. ત્રીજું આપણે જોયું કે કોષ દીવાલ એ શું કરે છે? તો કોષ દીવાલ એ વનસ્પતિ કોષને ચોક્કસ આકાર આપે છે અને વનસ્પતિ કોષને યાંત્રિક મજબૂતાઈ આપે છે. બરાબર, કોષ દીવાલની આપણે વાત કરી. પછી આપણે એ પણ જોયું કે કોષ દીવાલ, તો કે પ્રાણી કોષમાં કોષ દીવાલનો શું હોય છે? અભાવ હોય છે. કોષ દીવાલના કાર્યો આપણે સમજીએ તો કોષ દીવાલનું પહેલું કાર્ય તમે સમજી ગયા કે કોષ દીવાલ એ કોષનો આકાર જાળવી રાખે છે. બીજું કાર્ય, કોષ દીવાલ એ વનસ્પતિને યાંત્રિક મજબૂતાઈ આપે છે. કોષ દીવાલનું ત્રીજું કાર્ય શું આવશે? તો કે તે વનસ્પતિ કોષને વધુ પડતા જળ શોષણથી બચાવે છે. પ્રશ્ન થાય કે આવું કેવી રીતે શક્ય બને? તો કોષ દીવાલ મજબૂત છે. હવે હમણાં આપણે જે આસક્તિની ઘટના જોઈ કે જો વનસ્પતિ કોષની ફરતે અધોસાંદ્ર દ્રાવણ હોય, અધોસાંદ્ર દ્રાવણ, તો શું થશે? પાણીના અણુઓ કોષમાં પ્રવેશે અને પાણીના અણુઓ કોષમાં પ્રવેશે એટલે કોષ દ્વારા પાણીનું શું થાય છે? શોષણ, જેથી કોષ ફૂલે. બરાબર, અને જો વધુ પડતું પાણીનું શોષણ થઈ જાય તો કોષરસ પટલ ફાટી પણ શકે. પણ અહીંયા આગળ કોષ દીવાલ આવેલી હોવાના કારણે શું થાય છે? એક ચોક્કસ પ્રમાણમાં જ પાણીનું શોષણ કોષ દ્વારા થઈ શકશે. આ કોષ દીવાલ એ વનસ્પતિ કોષને જળ શોષણથી બચાવે છે. ચોથું કાર્ય, તે કોષમાં પાણી અને પ્રવાહીમાં રહેલા પદાર્થને પ્રવેશવા દે છે, જેથી જીવંત કોષ દ્વારા પદાર્થનો વિનિમય શક્ય બને છે. એટલે કે કોષ દીવાલના માધ્યમથી કોષ જે છે તે તેની આજુબાજુના દ્રવ્યો સાથે, બરાબર, આજુબાજુના પર્યાવરણ સાથે તે દ્રવ્યોનો વિનિમય કરી શકે છે. ઓકે, હવે પછી નો નેક્સ્ટ એટલે કોષ દીવાલનો તમારે આટલા મુદ્દા ખાસ ધ્યાનમાં રાખવાના કે વનસ્પતિ કોષમાં કોષ રસ પટલની ફરતે આવેલા સખત આવરણને કોષ દીવાલ કહે છે. કોષ દીવાલ એ સેલ્યુલોઝની બનેલી હોય છે. કોષ દીવાલ તે કોષને મજબૂતાઈ આપે છે. પ્રાણી કોષમાં કોષ દીવાલ હોતી નથી. એના કાર્યો પણ આપણે જોયા કે કોષ દીવાલ તે કોષના આકારને જાળવી રાખે છે, તે વનસ્પતિને યાંત્રિક મજબૂતાઈ આપે છે, તે કોષને વધુ પડતા જળ શોષણથી બચાવે છે અને તે કોષને તેની આસપાસના પર્યાવરણ સાથે દ્રવ્યોના વિનિમયમાં મદદરૂપ પણ થાય છે. હવે પછીનો નેક્સ્ટ ટોપિક છે કોષ કેન્દ્રના આધારે કોષના પ્રકાર.
મિત્રો કોષ કેન્દ્ર એટલે શું? તો કે કોષની મધ્યમાં આવેલી ગોળાકાર અંગિકાને કોષ કેન્દ્ર કહેવાય. હવે આ કોષ કેન્દ્રના આધારે કોષના બે પ્રકારો પડે છે. એક આદિ કોષ કેન્દ્રી કોષ અને બીજું સુકોષ કેન્દ્રી કોષ. આદિ કોષ કેન્દ્રી કોષ અને સુકોષ કેન્દ્રી કોષ. આદિ શબ્દ એ ગુજરાતીનો શબ્દ છે અને એનાથી આપણે પરિચિત પણ છીએ કે આપણે કહીએ છીએ આદિ માનવ. હજારો વર્ષ પહેલા આદિ માનવો પૃથ્વી પર વસતા હતા. તો આદિ માનવો એટલે કે જે આપણા પૂર્વજો જે હજારો વર્ષ પહેલાની પેઢી હતી કે જેમનો બૌદ્ધિક વિકાસ એટલો થયેલો નહોતો. તો આદિ એટલે કે પ્રાથમિક કક્ષાનો. તો આદિ કોષ કેન્દ્રી કોષ કોને કહેવાય? જે કોષમાં કોષ કેન્દ્ર પ્રાથમિક કક્ષાનું હોય. પ્રાથમિક કક્ષાનું એટલે કે તે સુવિકસિત ન હોય. બરાબર? હોય ખરા કોષ કેન્દ્ર પણ તે સુવિકસિત ન હોય, પ્રાથમિક કક્ષાનું હોય તો તેવા કોષને આદિ કોષ કેન્દ્રી કોષ કહે છે. આ તફાવત પણ અગત્યનો છે. તફાવત સ્વરૂપે પણ પ્રશ્ન આવે એટલે તૈયાર કરવાનો આગ્રહ રાખજો કે જે કોષમાં કોષ કેન્દ્ર પ્રાથમિક કક્ષાનું હોય તેને આદિ કોષ કેન્દ્રી કોષ કહેવાય. અને શું કોષ કેન્દ્રી કોષ? તો કે જેમાં કોષ કેન્દ્ર સુવિકસિત હોય. જે કોષ સુવિકસિત કોષ કેન્દ્ર ધરાવે તેને સુકોષ કેન્દ્રી કોષ કહે છે. બરાબર? બીજી વાત કે આદિ કોષ કેન્દ્રી કોષ અહીંયા રહી સામાન્ય રીતે બેક્ટેરિયાનો કોષ એ આદિ કોષ કેન્દ્રી કોષ હોય છે. સમજી લેજો આકૃતિ દ્વારા કે આદિ કોષ કેન્દ્રી કોષમાં કોષ કેન્દ્ર તમને આ પ્રકારનું જોવા મળશે. આ કોષ કેન્દ્ર ખરેખર અહીંયા કોઈ ગોળાકાર અંગિકા પણ નથી. માત્ર કોષની અંદર ન્યુક્લિક એસિડ આવેલું હોય અને આ ન્યુક્લિક એસિડ જે હોય એને ન્યુક્લિયોઇડ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? આ આદિ કોષ કેન્દ્રિત કોષનું કોષ કેન્દ્ર છે. બરાબર? અહીંયા આગળ બીજું કંઈ તમને જોવા મળશે નહીં. તો કે આદિ કોષ કેન્દ્રિત કોષ તો તેનું કોષ કેન્દ્ર માત્ર ન્યુક્લિક એસિડ ધરાવે છે જેને ન્યુક્લિયોઇડ તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યારે સુકોષ કેન્દ્રિત કોષનું કોષ કેન્દ્ર જોયું તો સુકોષ કેન્દ્રિત કોષમાં કોષ કેન્દ્ર એ ગોળાકાર અંગિકા સ્વરૂપે હોય. તેની ફરતે બેવડા પરવાળું આવરણ આવેલું હોય. આ કોષ કેન્દ્ર પટલ અંદર કોષ કેન્દ્ર દ્રવ્ય ભરેલું હોય. એમાં રંગસૂત્રો નામની અંગિકા હોય અને કોષ કેન્દ્રિકા પણ હોય. You can see બંને કોષ કેન્દ્રમાં તફાવત લાગે છે. અહીંયા માત્ર ન્યુક્લિક એસિડ છે કોષ કેન્દ્ર સ્વરૂપે જેને ન્યુક્લિયોઇડ કહેવાય. જ્યારે આનું કોષ કેન્દ્ર સુવિકસિત છે. સુવિકસિત એટલે તેને કોષ કેન્દ્રની ફરતે કોષ કેન્દ્ર પટલ આવરણ. આ કોષ કેન્દ્ર પટલ છે. કોષ કેન્દ્ર પટલ પછી એમાં જે દ્રવ્ય ભરેલું હોય પ્રવાહી એને કોષ કેન્દ્ર રસ કહેવાય. એમાં આ જે તમને દોરાઓ જેવા જોવા મળે, દોરાનો ગુચ્છ હોય, દોરાના ગુચ્છ જેવી જે રચના જોવા મળે તેને રંગસૂત્રીય દ્રવ્ય કહેવાય. અને એક નાનકડી અંગિકા પણ હોય જેને કોષ કેન્દ્રિકા કહેવાય. આ બધા ભાગ જોવા મળે. આ સુવિકસિત કોષ કેન્દ્ર છે. બરાબર? એટલે સુકોષ કેન્દ્રિત કોષ તો તેનું કોષ કેન્દ્ર એ રંગસૂત્રો અને કોષ કેન્દ્રિકા ધરાવે છે. આનું કોષ કેન્દ્ર માત્ર ન્યુક્લિક એસિડ ધરાવે છે એટલે ન્યુક્લિયોઇડ કહેવાય. આનું કોષ કેન્દ્ર એ રંગસૂત્રીય દ્રવ્ય અને કોષ કેન્દ્રિકા ધરાવે. ત્રીજો મુદ્દો કે
કોષ કેન્દ્રની ફરતે કોષ કેન્દ્ર પટલ હોતું નથી, એટલે આવરણ હોતું નથી, કોષ કેન્દ્ર પટલ હોતું નથી. અહીંયા કોષ કેન્દ્રની ફરતે કોષ કેન્દ્ર પટલ જોવા મળે છે. નેક્સ્ટ મુદ્દો કે આ પ્રકારના કોષમાં, આદિ કોષ કેન્દ્રની કોષમાં તમને પટલમય અંગિકાઓ, જે આપણે આગળ શીખીશું, ગોલ્ગી કાય છે, રિબોઝોમ્સ છે, અંતકોષ રસજાળ છે, કણાભસૂત્ર છે, હરિતકણ છે, આ બધી પટલમય અંગિકાઓ. તો એ બધી અંગિકાઓ એ આદિ કોષ કેન્દ્રીય કોષમાં હોતી નથી. જ્યારે શુકોષ કેન્દ્રીય કોષની અંદર બધી જ પટલમય અંગિકાઓ જોવા મળે છે. બરાબર. પછી છેલ્લે આપણે ઉદાહરણ આપ્યું, આદિ કોષ કેન્દ્રીય કોષ તો કે બેક્ટેરિયાનો કોષ, બરાબર. શુકોષ કેન્દ્રીય કોષ તો કે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ, એ બધા શુકોષ કેન્દ્રીય કોષ છે. ફરી સમજી લઈશું એકવાર તફાવત સ્વરૂપે. આદિ કોષ કેન્દ્રીય કોષ તો કે જે કોષનું કોષ કેન્દ્ર પ્રાથમિક કક્ષાનું હોય તેવા કોષને આદિ કોષ કેન્દ્રીય કોષ કહે છે. જે કોષનું કોષ કેન્દ્ર એ સુવિકસિત હોય તેને સુકોષ કેન્દ્રીય કોષ કહે છે. બીજો મુદ્દો, આદિ કોષ કેન્દ્રીય કોષમાં માત્ર ન્યુક્લિક એસિડ હોય છે, જેને ન્યુક્લિયોઇડ કહે છે. સુકોષ કેન્દ્રીય કોષમાં કોષ કેન્દ્રિકા અને રંગસૂત્રીય દ્રવ્ય જોવા મળે છે. ત્રીજો મુદ્દો, આદિ કોષ કેન્દ્રીય કોષની ફરતે કોષ કેન્દ્ર પટલ હોતું નથી. સુકોષ કેન્દ્રીય કોષની ફરતે કોષ કેન્દ્ર પટલ જોવા મળે છે. નેક્સ્ટ મુદ્દો, આદિ કોષ કેન્દ્રીય કોષમાં પટલમય અંગિકાઓ હોતી નથી. સુકોષ કેન્દ્રીય કોષમાં પટલમય અંગિકાઓ જોવા મળે છે. અને છેલ્લો મુદ્દો અહીંયા બેક્ટેરિયાનો કોષ એ આદિ કોષ કેન્દ્રીય કોષ છે, જ્યારે અહીંયા આવશે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ એ સુકોષ કેન્દ્રીય કોષ છે. આ તફાવત તમને પીડીએફ ફાઇલ સ્વરૂપે પણ મળશે, એટલે એમાંથી લખીને તૈયાર કરવાનો આગ્રહ રાખજો. હવે ત્યારબાદ નેક્સ્ટ ટોપિક જે આપણો છે સુકોષ કેન્દ્રીય કોષનું કોષ કેન્દ્ર. અહીંયા આપણે આકૃતિ સુકોષ કેન્દ્રીય કોષની દોરેલી છે. કોષ કેન્દ્ર અને રંગ સૂત્રીય. હવે આપણો ટોપિક છે સુકોષ કેન્દ્રીય કોષનું કોષ કેન્દ્ર. હવે આપણે કોષ કેન્દ્ર વિશે, આપણા શરીરના કોષો બધા સુકોષ કેન્દ્રીય કોષો છે. આપણી આસપાસ જોવા મળતા પ્રાણીઓના કોષો બધા સુકોષ કેન્દ્રીય કોષો છે. આપણી આસપાસ જે વનસ્પતિઓ જોવા મળે છે એમના કોષો પણ જે છે સુકોષ કેન્દ્રીય કોષ છે. તો આ સુકોષ કેન્દ્રીય કોષનું કોષ કેન્દ્ર કેવું હોય તેના વિશે વાત કરીએ તો સુકોષ કેન્દ્રીય કોષમાં મુખ્યત્વે બે ભાગો જોવા મળે છે. સુકોષ કેન્દ્રીય કોષના મુખ્ય બે ભાગો ખાસ યાદ રાખજો મિત્રો. એક કોષ કેન્દ્ર પટલ અને બીજું છે રંગસૂત્રીય દ્રવ્ય. આપણે બેની વિગત આપવાની છે. કોષ કેન્દ્ર પટલ અને રંગસૂત્રીય દ્રવ્ય. તો કોષ કેન્દ્ર પટલ કોને કહેવાય? તમે જોઈ શકો છો અહીંયા મેં આકૃતિ ડ્રો કરેલી છે કે કોષ કેન્દ્રની ફરતે આવેલા બેવડા આવરણને, બેવડું એટલે બે પડ વાળું, તમે દ્વિસ્તરીય પણ લખી શકો. યુ કેન સી, તમે જોઈ શકો છો અહીંયા બે પડ દર્શાવેલા છે. બરાબર. આ જે બે પડ વાળું આવરણ છે દ્વિસ્તરીય આવરણ પણ આપણે એને કહી શકીએ. એને કોષ કેન્દ્ર પટલ તરીકે ઓળખવામાં આવે છે. પહેલી વ્યાખ્યા કે કોષ કેન્દ્રની ફરતે આવેલા દ્વિસ્તરીય આવરણને, એટલે કે બેવડા પડવાળા આવરણને કોષ કેન્દ્ર પટલ કહે છે. બીજી એક વાત ખાસ તમે જુઓ મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે આ કોષ કેન્દ્ર પટલ સળંગ નથી, પણ કોષ કેન્દ્ર પટલની વચ્ચે આવા નાના નાના છિદ્રો હોય છે. છિદ્રો હોય છે. એટલે બીજો મુદ્દો કે કોષ કેન્દ્ર પટલમાં નાના નાના છિદ્રો જોવા મળે છે. હવે ત્રીજો મુદ્દો, આપણે પ્રશ્ન થાય કે છિદ્રોનું શું કામ? તો મિત્રો આ છિદ્રો દ્વારા જ
તેની આસપાસના કોષ રસ સાથે દ્રવ્યોનો વિનિમય કરે છે, આદાન પ્રદાન કરે. કોષ કેન્દ્રને કોઈ દ્રવ્યની જરૂર હોય તો એ કોષ રસમાંથી આ છિદ્ર દ્વારા કોષ કેન્દ્રમાં પ્રવેશે, અને જો કોષ રસને કોઈ દ્રવ્યની જરૂર હોય તો તે દ્રવ્ય કોષ કેન્દ્રમાંથી છિદ્ર દ્વારા તે બહાર આવશે. એટલે આ છિદ્રના માધ્યમથી કોષ કેન્દ્ર તેની આસપાસના પર્યાવરણ સાથે દ્રવ્યોનો વિનિમય કરે છે. આ ત્રણ મુદ્દા તમે લખો એટલે તમારે કોષ કેન્દ્ર પટલ જે છે એની ટૂંકમાં તમારી પૂરી થાય. હવે એ પછીનો નેક્સ્ટ મુદ્દો છે રંગસૂત્રીય દ્રવ્ય. રંગસૂત્રીય દ્રવ્ય મિત્રો, કોષ જ્યારે વિભાજનની અવસ્થામાં ન હોય, યાદ રાખજો, વિભાજન, કોષ જ્યારે વિભાજન પામતો હોય ને, વિભાજન એટલે શું કે કોષની સંખ્યા વધવાની ક્રિયા, વિભાજન પામતો હોય ત્યારે જ આપણે આ રંગસૂત્રીય દ્રવ્યને સ્પષ્ટ જોઈ શકીએ. પણ જ્યારે કોષ સામાન્ય સ્થિતિમાં હોય એટલે કે વિભાજનની અવસ્થામાં ન હોય ત્યારે આપણને કોષ કેન્દ્રમાં અસંખ્ય આવી સૂત્રો જેવી રચના જોવા મળે, દોરીના ગુચ્છ જેવી રચના જોવા મળે કે જેને રંગસૂત્રીય દ્રવ્ય તરીકે ઓળખવામાં આવે છે. એટલે રંગસૂત્રીય દ્રવ્યની વ્યાખ્યા શું? તો કે જે કોષો વિભાજન અવસ્થામાં ન હોય તેમાં રંગસૂત્રીય દ્રવ્ય એ દોરીના જથ્થા જેવી રચના દર્શાવે છે. દોરીના જથ્થા જેવી રચના, દોરીના ગુચ્છ જેવી રચના દર્શાવે છે. આગળ રંગસૂત્રીય દ્રવ્યના ભાગ સ્વરૂપે ડીએનએ. હવે આ જે રંગસૂત્રીય દ્રવ્ય છે ને, એ રંગસૂત્રીય દ્રવ્યની અંદર એમાં ડીએનએ નામનું એક રસાયણ હોય. બરાબર? આ રંગસૂત્રીય દ્રવ્ય એ ડીએનએ અને પ્રોટીન નું બનેલું હોય. ડીએનએ નું પૂરું નામ યાદ રાખજો મિત્રો, એક માર્કના પ્રશ્નમાં આવે છે. તમે ઘણીવાર આ ડીએનએ શબ્દ તમે સાંભળેલો છે. ડીએનએ નું પૂરું નામ છે ડીઓક્સીરિબોઝ ન્યુક્લિક એસિડ. ડી એટલે ડીઓક્સીરિબોઝ, એન એટલે ન્યુક્લિક અને એ એટલે એસિડ. એ ડીએનએ નું પૂરું નામ છે. બરાબર? આગળ જ્યારે કોષ વિભાજન તરફ આગળ વધે છે ત્યારે રંગસૂત્રીય દ્રવ્ય, હમણાં મેં તમને વાત કરી કે જ્યારે કોષ વિભાજનની અવસ્થામાં ન હોય એટલે સામાન્ય સ્થિતિમાં હોય ત્યારે રંગસૂત્રીય દ્રવ્ય આપણને દોરીના ગુચ્છ જેવું દેખાય. પણ જ્યારે કોષ વિભાજન પામતો હોય તે વખતે આ ગુચ્છમાંથી દરેકે દરેક તાકણા અલગ પડી જશે, અલગ પડી જાય. આપણને આ સળિયા જેવા આકારના બરાબર જોવા મળે. હજુ પણ આને જો થોડું ઝૂમ કરીને જોવામાં આવે, ઝૂમ કરીને, બરાબર, તો એમાં તમને આ રીતે આંટી પડેલી જોવા મળે. આ રીતે. એટલે એક રેસાની અંદર એક રેસો નથી હોતો, પરંતુ બે રેસાઓ એકબીજા સાથે આંટી વળીને પડેલા હોય. અને એને જો વધુ સ્પષ્ટ તમે જુઓ તો દરેક આ સળિયા જેવી રચના એની વાસ્તવિક રચના આવી હોય છે. આ ટાઈપનો આકાર હોય. આ જે છે એને રંગસૂત્રીય કેન્દ્ર કહેવામાં આવે. રંગસૂત્રીય કેન્દ્ર એટલે સેન્ટ્રોમિયર. આજુબાજુ આ જે તાકડા જેવી રચના છે તેને રંગસૂત્રિકા કહેવાય. અને આ રંગસૂત્રિકાની અંદર જે છે ડીએનએ નામનું દ્રવ્ય રહેલું હોય. ડીએનએ ડીઓક્સીરિબોઝ ન્યુક્લિક એસિડ જે ખૂબ અગત્યનું છે. બરાબર? આ ડીએનએ કાર્ય શું છે? તો મિત્રો આ ડીએનએ જે છે ને દરેકે દરેક વનસ્પતિ કે પ્રાણીના લક્ષણો જે છે એ નક્કી કરે છે. બરાબર? કે સજીવના રૂપ, રંગ, દેખાવથી માંડીને તેનું વર્તન, એનું બિહેવિયર કેવું હશે એ બધું આના દ્વારા નક્કી થાય છે. એટલે આનુવંશિક માહિતી, બરાબર, એ ડીએનએ ધરાવે છે. અને એ ડીએનએ ક્યાં હોય? રંગસૂત્ર. તો રંગસૂત્ર દ્વારા ડીએનએ જે છે એ સજીવોની આગામી પેઢીઓમાં, એટલે કે સજીવોની પેઢી દર પેઢી તે ઉતરતું જોવા મળે છે, જેના કારણે દરેક સંતતિ જે છે, બરાબર, તેની
પિતૃ પેઢીના લક્ષણો ધરાવે છે. આમ આનુવંશિક માહિતીનું વહન બરાબર એ આ રંગસૂત્રો દ્વારા થતું જોવા મળે છે. આપણે વાત કરી કે રંગસૂત્રો જે છે એ ડીએનએ પ્રોટીનના બનેલા હોય. બીજી વાત કે રંગસૂત્ર એટલે કે અગત્યની વ્યાખ્યા છે કે રંગસૂત્રના કાર્યકારી ટુકડાને કે નાના ટુકડાઓ સોરી ડીએનએ ના નાના ટુકડા હોય એ દરેક ટુકડાને જનીન કહેવાય. જનીન જેને જીન્સ તરીકે આપણે ઓળખીએ છીએ. બરાબર? તો રંગસૂત્રીય દ્રવ્યમાં યાદ રાખજો મિત્રો. બરાબર? ખ્યાલ આવી ગયો સારી રીતે. બરાબર? એને તૈયાર કરવામાં આગળ રાખજો. પીડીએફ ફાઇલ સ્વરૂપે તમને આ બધી નોંધ આપવામાં આવશે એટલે એમાંથી લખીને તૈયાર કરજો. હવે આ બંને રચના ક્યાં જોવા મળે? કોષ કેન્દ્ર પટલ અને રંગસૂત્રીય દ્રવ્ય એક કોષ કેન્દ્રમાં જોવા મળે. તો કોષ કેન્દ્રના કાર્યો કયા? તો કોષ કેન્દ્રનું પહેલું કાર્ય તે કોષમાં થતી બધી જ ક્રિયાઓનું નિયમન કરે છે. જેમ આપણા શરીરમાં થતી બધી ક્રિયાઓનું નિયમન કોણ કરે? મગજ કરે. એવી રીતે કોષમાં થતી બધી ક્રિયાઓનું નિયમન કોણ કરશે? તો કે કોષ કેન્દ્ર કરે છે. એ પછી બીજી વસ્તુ, જ્યારે એક કોષમાંથી બે કોષ બનવાની પ્રક્રિયા થતી હોય એટલે કોષ વિભાજનની જ્યારે ક્રિયા થતી હોય ત્યારે એ કોષ વિભાજનની ક્રિયામાં પણ કોષ કેન્દ્ર એ ખૂબ જ સક્રિયપણે ભાગ ભજવે છે. તો કોષ કેન્દ્રનું ત્રીજું કાર્ય તે કોષને પરિપક્વતા તરફ આગળ લઈ જાય છે. અને સૌથી અગત્યનું કાર્ય જે આપણે વાત કરી બરાબર કે કોષ કેન્દ્ર જે છે એ આનુવંશિક માહિતીનું આનુવંશિક લક્ષણોનું બરાબર પેઢી દર પેઢી એટલે કે અનુગામી પેઢીઓમાં વહન કરે છે. તો આ કયા મિત્રો કોષ કેન્દ્રના કાર્યો. અને છેલ્લે આપણે જોઈ લઈએ કોષ રસ. કોષ રસ તેની વ્યાખ્યા નાનો ટોપિક છે. કોષ રસ કોને કહેવાશે? તો કે કોષ રસ પટલની અંદર રહેલા પ્રવાહી દ્રવ્યને આ કોષ રસ પટલ છે બહારનું એની અંદર ભરેલા પ્રવાહી દ્રવ્યને કોષ રસ કહે છે. કોષ રસ એ કોષનો મોટા ભાગનો વિસ્તાર એ કોષ રસથી ભરાયેલો છે. તો કોષ રસ એ મોટો પ્રદેશ ધરાવે છે. બીજી વાત કે અભિરંજક, જેમ આપણે શરૂઆતના લેક્ચરમાં વાત કરી હતી કે કોષની જ્યારે સ્લાઇડ બનાવો ત્યારે તમારે મિથિનિન બ્લુ કે પછી આયોડિન જેવા અભિરંજકનો ઉપયોગ કરવાનો હોય તો કોષ રસ જે છે એના ઉપર અભિરંજકની અસર ખૂબ જ ઓછી થાય. એટલે જ્યારે પણ તમે કોઈ કોષની સ્લાઇડ જોશો ને ત્યારે તમને કોષ રસ સ્પષ્ટ નહીં દેખાય, ઝાંખું દેખાશે. બરાબર? એ પછી શું કોષ કેન્દ્રિત કોષમાં ઘણી બધી વિશિષ્ટ પ્રકારની અંગિકાઓ હોય જે અંગિકાઓની આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજ મેળવીશું. ગોલ્ગી કાય છે, રિબોઝોમ્સ છે, કણાભસૂત્ર છે, હરિતકણ છે. તો આ બધી અંગિકાઓ જે છે એ બધી અંગિકાઓ કોષ રસમાં તરતી રહે છે અને પોતપોતાના કાર્યો કરે છે. બરાબર? તો મિત્રો આજના તાસમાં આપણે કોષ રસ સુધી વાત કરી. હવે પછીના નેક્સ્ટ પીરિયડથી આપણે કોષની અંદર કઈ કઈ અંગિકાઓ હોય, તેમની રચના કેવી હોય, તે કયા પ્રકારના કાર્યો કરે છે એની આપણે વધુ સમજ મેળવીશું. આ લેક્ચરની સાથે તમને પીડીએફ ફાઇલ પણ આપવામાં આવી છે. તમારું હોમવર્ક શું? તો એક પીડીએફ ફાઇલમાંની નોંધ એ ક્લાસ નોટના ચોપડામાં સુવાચ્ય અક્ષરે લખીને એને તૈયાર કરી દીધી. ઓકે મિત્રો, ચાલો હવે આપણે